નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। લગ્ને કુંવારી દુલ્હનની કરતૂત। 3 વાર લગ્ન કરનાર પરિણીતા ચોથા લગ્નનો અંત લાવી પ્રેમી સાથે ત્રીજી વાર ભાગી, પતિએ પ્રેમી પંખીડા વિરુદ્ધ ગુનો નોંધાયો। દહેગામમાં લગ્ને કુંવારી દુલ્હનની કરતૂતથી ત્રાહિમામ પોકારી ઉઠેલા પતિએ આખરે પત્ની અને તેના પ્રેમી વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે। અગાઉ 3 વખત લગ્ન કરી ચૂકેલી પરિણીતાએ પ્રેમમાં અંધ બની ચોથી વખતના લગ્ન જીવનનો પણ અંત લાવી પતિ અને 2 વર્ષના દીકરાને તરછોડી દઈ પ્રેમી સાથે ત્રીજી વખત નાસી ગઈ હોવાનો શર્મસાર કિસ્સો દહેગામ પોલીસ સ્ટેશન ચોપડે નોંધવામાં આવ્યો છે। અત્યારે જમાનો એવો છે કે પહેલાં તો પતિની બેવફાઈના કિસ્સા સાંભળવા મળતા હતા, પરંતુ હવે તો પત્નીના અફેરની વાતો પણ ખૂબ સામે આવે છે। આવો જ એક કિસ્સો ગાંધીનગરના દહેગામથી પ્રકાશમાં આવ્યો છે। લગ્નના સામાજિક બંધનોથી ઘેરાયેલા પતિએ અવૈધ સંબંધમાં 2 વખત પ્રેમી સાથે ભાગી ગયેલી પત્નીને સ્વીકારી હતી, તોય સ્ત્રી અત્યાચાર કાયદાના જોરે બેફામ બનેલી પત્ની લાજ શરમ નેવે મૂકીને ત્રીજી વખત પણ પ્રેમી જોડે નાસી જતાં આખરે સમગ્ર મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે। દહેગામ ખાતે રહેતા અને ટેલર્સનો ધંધો કરતા 33 વર્ષીય વેપારી નેહા નામ બદલેલ છે। હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ 21 ઓક્ટોબર 2021ના રોજ લગ્ન થયા હતા। આ લગ્ન જીવન થોડા વખત સુખમય રીતે પસાર થતાં નેહાએ દીકરાને જન્મ આપ્યો હતો, જે હાલમાં 2 વર્ષનો થઈ ચૂક્યો છે। પતિ કામ ધંધે જાય એટલે નેહા ઘરે રહેતી હતી। ધીમે ધીમે તેના સ્વભાવમાં બદલાવ આવી રહ્યો હતો, જે નાની બાબતમાં પતિ સાથે ઝઘડા કરી અસહ્ય ત્રાસ આપવા માંડી હતી, પરંતુ લગ્ન જીવનમાં ઘર કંકાસ થયા રાખે એવું માનીને પતિએ નેહાનો ત્રાસ સહન કરી રાખ્યો હતો। એવામાં જાન્યુઆરી 2025માં પતિને જાણવા મળ્યું હતું કે નેહા દહેગામના જ યુવાન સાથે પ્રણયના ફાગ ખેલી રહી છે। આ મુદ્દે બંને વચ્ચે માથાકૂટો પણ શરૂ થઈ હતી। આ તકનો લાભ ઉઠાવી અવૈધ સંબંધમાં અંધ નેહા પ્રેમી જોડે ભાગી ગઈ હતી। જોકે કોઈ કારણસર નેહા 2 દિવસમાં ઘરે પરત આવી ગઈ હતી, એટલે દીકરાના ભવિષ્યનું વિચારીને પતિએ સમાધાન કરીને નેહાને અપનાવી લીધી હતી, જેના થોડા સમય માટે સારી રીતે રહ્યા પછી નેહાએ ઘરમાં ઝઘડા શરૂ કરી દીધા હતા અને ફરીથી પ્રેમી જોડે વાતો કરવા લાગી હતી। બાદમાં 11 મે 2025ના રોજ નેહા બીજી વખત પ્રેમી જોડે ભાગી ગઈ હતી। તારીખ 3 જૂને પ્રેમી પંખીડા દહેગામ ખાતે પરત આવ્યા હતા। તે વખતે બંને પક્ષના આગેવાનો ભેગા થયા હતા અને આગેવાનોની દરમિયાનગીરીથી પતિએ પાછું સમાધાન કરી નેહાને અપનાવી હતી। આ વખતે પ્રેમીએ 3000 રૂપિયાના સ્ટેમ્પ ઉપર લખાણ આપી નેહા સાથે કોઈ સંબંધ નહીં રાખે તેની બાંયધરી પણ આપી હતી। જોકે આ બધું કાગળ પરનું ભ્રામક લખાણ હતું। વાસ્તવમાં નેહા અવૈધ સંબંધમાં એટલી બેફામ બની ગયેલી કે એકલતા સમયે પ્રેમીને ઘરે પણ બોલાવવા માંડી હતી। સ્વાભાવિક રીતે આસપાસના લોકો થકી આ વાતની જાણ થયા પછી તેની ખરાઈ કરવા 24 ઓગસ્ટના રોજ પતિ બપોરના સમયે ઘેર ગયો હતો, ત્યારે નેહા મોબાઈલ પર પ્રેમાલાપ કરતી હતી, જે બાબતે લાજવાને બદલે નેહા ઉલટાનું પતિને ગાળો ભાંડી હતી, એટલે પતિએ તેના પ્રેમીને ઘર સંસાર નહીં બગાડવા સમજાવ્યો હતો, પરંતુ પત્નીના પ્રેમીએ ઉશ્કેરાઈ જઈ ધમકી આપેલી કે નેહાને મારી સાથે લઈ જવાનો છું અને તું જો અમારા વચ્ચે આવીશ તો હું તને અને તારા દીકરા બંનેને જાનથી મારી નાખીશ, જેમાં નેહાએ પણ સૂરમાં સૂર પુરાવ્યો હતો। આ મુદ્દે ઘરના સભ્યોએ પણ નેહાને સમજાવી હતી, પરંતુ તે કોઈની વાત માનેલ નહીં અને તારીખ 6 સપ્ટેમ્બરે ત્રીજી વખત પ્રેમી જોડે ભાગી ગઈ હતી, જેથી પતિએ દહેગામ પોલીસ સ્ટેશન ખાતે જાહેરાત કરી હતી। તે પછી 29 સપ્ટેમ્બરે પ્રેમી પંખીડા મૈત્રી કરાર સાથે પોલીસ સ્ટેશન હાજર થયા હતા, જ્યાંથી નેહા પ્રેમી જોડે રવાના થઈ ગઈ હતી। ત્યારે પતિએ નેહાનો ભૂતકાળ ફંપોસતા અગાઉ પણ 3 વખત અલગ વ્યક્તિઓ સાથે તેણીએ લગ્ન કર્યાનું સામે આવ્યું હતું। આખરે પોતાનું અને 2 વર્ષના દીકરાનું જીવન અંધકારમય બનાવી દેનાર પત્ની અને તેના
પ્રેમી વિરુદ્ધ પતિએ ફરિયાદ નોંધાવી છે. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.